નેતાઓ વિકસિત ગુજરાત અને સમૃદ્ધ ગુજરાતની વાત જાહેર મંચ પરથી મોટા મોટા બરાડા પાડીને કરતા હોય છે, પરંતુ આપણા જ ગુજરાતમાં કોઈ માણસ મૃત્યુ પામે અને તેને સ્મશાન સુધી લઈ જવાનો પણ રસ્તો ના હોય, આ સાંભળીને તમને એવું થતું હશે કે હું કોઈ બીજા દેશની વાત કરી રહ્યો છું કે બીજા કોઈ પ્રદેશની વાત કરી રહ્યો છું, પરંતુ આ વાત છે આપણા ગુજરાતના એક વિસ્તારની, જ્યાં સ્મશાન સુધી લઈ જવા માટે પણ રસ્તો નથી. આજે કરવી છે તેની ચર્ચા કે કેમ માણસને મૃત્યુ પછી પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આટલી વેદના વેઠવી પડે છે. નમસ્કાર, ન્યૂઝરૂમ ગુજરાતની સાથે હું ઉમંગ કાછડિયા. આજે સરકાર અને તંત્ર વિકાસની વાતો કરી રહ્યું છે અને નેશનલ હાઈવેથી લઈને સારા રોડ રસ્તાઓ બનાવીને સોશિયલ મીડિયામાં મૂકી રહ્યું છે, પરંતુ ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં હજુ પણ રસ્તાઓ નથી બન્યા. તેના કારણે સ્મશાન સુધી જવા માટે પણ આજના એક વિડીયો વાયરલ થયો છે અને વિડીયોમાં એક મૃત વ્યક્તિને બોડીને સ્મશાન સુધી લઈ જવા માટે બાંબુનો ઉપયોગ કરવો પડે છે. જ્યાં હું વાત કરી રહ્યો છું આદિવાસી વિસ્તારના ભરૂચ જિલ્લાના હાસોટની, ત્યાંથી એક વિડીયો આજે સામે આવ્યો છે અને આ વિડીયોમાં મૃત્યુ પામેલા વ્યક્તિના મૃત શરીરને સ્મશાન સુધી પહોંચાડવા માટે બાંબુ વડે બાંધીને લઈ જવો પડે છે, કારણ કે સારા રોડ રસ્તાઓ નથી ને કીચડ અને ગંદકીના લીધે તે મૃત શરીરને બાંબુ વડે બાંધીને ઉપાડીને લઈ જવું પડે છે. તમે જોવો એ પહેલા વિડીયો કે તેમાં મૃત વ્યક્તિને કેવી રીતે ત્યાંના લોકો સ્મશાન સુધી પહોંચાડે છે. આ વિડીયોમાં જુઓ. હેમંત ને ફોન કરીને બતાવવું પડે. હા બધું સમાચારમાં આવે આજે ટેન્શન લેતા બોલે આપણે 7:05 છે વિડિયો ઉતારે છે एक अलग जो चंपल है हर है रे सूरज चंपलकार चंपा जो ने हर है હરેન જે આ ટડક की भाई हमें नैनोगिरी आ टड़क की जोटू नहीं यहाँ पर दो मामा આગળ પકડજે. नैनोगिरी विकास क्या नहीं विकास नैनोगिरी विकास તો વિડીયોમાં તમે જોયું કે ભરૂચના હાસોટમાં તંત્રની કામગીરીની વર્તી વાસ્તવિકતા આપને જોવા મળી રહી છે. સ્મશાન સુધીનો પાકો રસ્તો ન બનતા ગામ લોકો અત્યારે ખૂબ મુશ્કેલીમાં છે. કીચડ ભરાયેલા રસ્તાના કારણે મૃતદેહ બાંબુના સહારે લઈ જવી પડે છે તેવી પરિસ્થિતિ અત્યારે હાસોટમાં જોવા મળી રહી છે. તો જોખમી કામચલાઉ રસ્તાથી અંતિમ યાત્રામાં કોઈ પણ ક્ષણે દુર્ઘટના થાય તેવો પણ ભય અત્યારે હાસોટની અંદર છે. વર્ષોથી માંગણી છતાં તંત્રએ કોઈ કામગીરી ન કર્યાનો આક્ષેપ પણ ત્યાંના સ્થાનિક લોકો લગાવી રહ્યા છે કે વર્ષોથી અમે માંગણી કરી રહ્યા છીએ કે અહીંયા કંઈક રસ્તો, રોડ, રસ્તાની સુવિધા અમને સારી મળે, પરંતુ તંત્ર અમારી સામે નથી જોતું. તેના કારણે અત્યારે અમારી આવી પરિસ્થિતિ છે. શોકગ્રસ્ત પરિવારોને સૌથી કઠિન ક્ષણે પણ જોખમી રસ્તે પસાર થવું પડે છે. જે પરિવાર હોય છે તેના કોઈ પરિવારનું વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય છે, તે પરિવાર ઉપર શું વીતતી હોય છે, કઠિન ક્ષણ હોય છે તે પરિવાર માટે, પરંતુ તે પરિવારને આ કઠિન ક્ષણમાં પણ સરકાર અને તંત્રના પાપે જોખમી રસ્તે પસાર થવા અત્યારે હાસોટના ગામ લોકો મજબૂર બન્યા છે. ગામ લોકોની માંગ છે કે સ્મશાન સુધી તાત્કાલિક પાકો રસ્તો બનાવવામાં આવે. આ છોટા ઉદેપુરના થોડા સમય પહેલા એક વિડીયો વાયરલ થયો હતો, તેમાં પણ જોડીમાં લઈ જઈને એક પ્રસૂતા ઉપડેલી સ્ત્રીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે. એના 2 મહિના પહેલા એક વિડીયો વાયરલ થયો હતો, તેમાં પણ જોડીમાં લઈ જવામાં આવે છે, પરંતુ તે મહિલા મૃત્યુ પામે છે. તો કેમ આદિવાસી વિસ્તારમાં આવું બની રહ્યું છે? આજે પણ કોઈ મૃત વ્યક્તિને તમે બાંબુ વડે લઈ જવો પડે, રસ્તો પાર કરાવવો પડે, તે આ સરકાર માટે, આ તંત્ર માટે અને આ સમાજ માટે ખૂબ જ ગંભીર બાબત કહેવાય છે કે અત્યારે ગુજરાત કે ભારત આઝાદીના આજે 77 વર્ષ વીતી ચૂક્યા છે. દેશ વિજ્ઞાન ટેકનોલોજીને દરેક ક્ષેત્રે અત્યારે હરણફાળ ભરી રહ્યો છે, તો પછી ગુજરાતના અમુક અંતરિયાળ ગામડાઓમાં હજુ પણ કેમ આવી પરિસ્થિતિ છે તે સરકાર સામે હજુ પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.
લોકો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે, તંત્ર પાસે જઈ ચૂક્યા છે, અધિકારીઓ પાસે જઈ ચૂક્યા છે. ત્યાંના જનપ્રતિનિધિઓને પણ આ વિડીયો જોવાની જરૂર છે કે ત્યાંના જનપ્રતિનિધિઓ આ વિડીયો જોઈને શું કાર્યવાહી કરવાના છે. કારણ કે લોકો તમને મત આપતા હોય છે રોડ રસ્તાઓ માટે, પાણીની સુવિધા માટે, લાઇટની સુવિધા માટે, પરંતુ આ પાયાની સુવિધા જ ત્યાંના લોકોને અત્યારે નથી મળી રહી. તો ત્યાંના જનપ્રતિનિધિઓ માટે પણ આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય છે કે તમે આટલા વર્ષ સુધી ત્યાં તે વિસ્તારનું પ્રતિનિધિ કરો છો, તે વિસ્તારના લોકોના મત લો છો, છતાં તે વિસ્તારના લોકોને તમે પાયાની સુવિધા પણ નથી આપી શક્યા. એક રસ્તો સારો નથી કરી શક્યા જેના દ્વારા લોકો સ્મશાન સુધી જઈ શકે. કઠિનમાં કઠિન પરિસ્થિતિ હોય છે, કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય છે, તેને સ્મશાન સુધી લઈ જવાનો હોય છે, પરંતુ તેના પરિવારને તેમાં પણ પોતાનો જીવ જોખમમાં નાખવો પડે છે. અત્યારના તંત્રની કડવી વાસ્તવિકતા સામે આવી રહી છે. તો ભરૂચના હાસોટમાંથી આ વિડીયો સામે આજે આવ્યો હતો અને વિડીયોમાં તમે જોયું એમ કે લોકો બાંબુ પર મૃત વ્યક્તિને સ્મશાન સુધી લઈ જાય છે. તમારું આ બાબતે શું માનવું છે? તંત્રને આ બાબતે શું પગલાં લેવા જોઈએ? અને આ ગંભીર બાબત છે સમાજ માટે, સરકાર માટે અને ત્યાંના તંત્ર માટે. અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. આવી જ અવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહીશું. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.